તો કોંગ્રેસના નિલેશ કુંભાણી હજુ પણ ગાયબ જ છે। નિલેશ કુંભાણીના ઘરે સંદેશ ન્યૂઝ પહોંચ્યું। 4 દિવસ બાદ કુંભાણીના પત્ની ઘરે આવ્યા। કુંભાણીના પત્નીની સંદેશ ન્યૂઝ સાથે વાતચીત। કુંભાણી ક્યાં છે, ટેકેદાર ક્યાં છે તે લોકો અમને પૂછે છે। નિલેશ કુંભાણીને સમય આપો, કુંભાણીના પત્નીએ એવું નિવેદન કર્યું છે। કુંભાણીનું ફોર્મ પાછું ખેંચાયું છે ત્યારથી વિવાદ સર્જાયો છે। અનેક સવાલ જવાબ નિલેશ કુંભાણીને લઈને ઊભા થાય છે। ત્યારે આપણે જે નિલેશ કુંભાણીનું નિવાસસ્થાન છે સરથાણા ખાતે ત્યાં આવી પહોંચ્યા છે। અત્યારે જે છે છેલ્લા 3 દિવસથી પરિવારના જે સભ્યો છે તે સંપર્ક વિહારમાં હતા, પણ અત્યારે તેમના ધર્મપત્ની છે તે અત્યારે આવી પહોંચ્યા છે અને તેઓ કહી રહ્યા છે કે નિલેશભાઈને સમય આપવામાં આવે। તેમણે જે જનતાની સેવા જ કરી છે તેવું કહેવામાં આવ્યું છે, પરંતુ તેમને સમય આપવામાં આવે તે રીતની જે કહેવાય કે વાત કરવામાં। નિલેશભાઈ ક્યાં છે તે અત્યાર સુધીમાં જાણવા નથી મળી રહ્યું, પણ જે રીતના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના જે સભ્યો છે તે વારંવાર આક્ષેપો કરી રહ્યા છે કે નિલેશભાઈએ છે તે ખોટું કર્યું છે અને નિલેશભાઈ જે ટિકિટ છે તેની વહેંચણી કરી છે। તમામ સવાલોના જે જવાબ માટે આજે સંદેશ ન્યૂઝ છે તે નિલેશભાઈના ઘરે આવી પહોંચ્યું હતું, પરંતુ તેમની ધર્મપત્ની છે તે કંઈ પણ બોલવા તૈયાર નથી। નિલેશભાઈ છે ક્યાં છે તે કોઈને નથી ખબર। પાર્ટીના હાઈકમાન્ડને આ વિશે પૂછતા તેમણે પણ જણાવ્યું હતું કે નિલેશભાઈ સંપર્ક વિહોણા છે। તેમના જે મિત્ર છે અને સાથી કોર્પોરેટર છે તે પણ કહી રહ્યા છે કે નિલેશભાઈ છે ક્યાં છે તે કોઈને નથી ખબર। મહત્વની વાત એ છે કે નિલેશભાઈના ગાયબ થવાથી અનેક વિવાદો ઊભા થયા છે। વારંવાર લોકો છે તે વિરોધ કરી રહ્યા છે, તેમના સ્થાનિક કોર્પોરેટર, સાથી કોર્પોરેટર હોય કે પછી આમ આદમી પાર્ટીના કોર્પોરેટર હોય, આ તમામ જે કોર્પોરેટર છે તે અત્યારે છે નિલેશ કુંભાણીનો વિરોધ કરી રહ્યા છે અને તમામ એક જ સવાલ પૂછી રહ્યા છે કે નિલેશ કુંભાણી છે તો ક્યાં છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત। તો નિલેશ કુંભાણી ભૂગર્ભમાં ઉતરી ગયા હતા। આપને જણાવી દઈએ કે 4 દિવસ વીતી ગયા છે, તેમ છતાં નિલેશ કુંભાણી હજુ પણ ગાયબ છે। તેમના પત્ની ઘરે આવ્યા છે, પરંતુ તેઓ કહી રહ્યા છે કે નિલેશ કુંભાણીને થોડો સમય આપવામાં આવે। તેમણે સુરતની જનતાની સેવા કરી છે। આખો ખેલ પડ્યા બાદ હવે નિલેશ કુંભાણી ગાયબ છે। મારા બાળકો બધા અંદર લડે છે, એ બધાનું સાહસ કરીને હું અહીંયા મીડિયા સામે બોલી અને ઉપર જતા લોસનો પોટલો મારી ઉપર જોડે। એ લોકો તો એમના રાજકીય શેકતા હોય, પણ જે એનું ઘરનું માણસ નથી, જેના એના પોતાના ટેકેદારો સગા, એ બધાની અમારે જવાબ દેવો છે। અમારી ઉપર ફોન આવે છે ક્યાં છે અમારા ઘરના માણસો એમ। બેન આજ રજૂઆત તમારે બધું આજ વસ્તુ તમારે છે ને કહેવાની છે, એ જાણકારી લેવા માટે પણ એ માણસ ક્યાંક તો કાર્યવાહી કરતો હોય ને। એ મીડિયા આવે એમ કે મારા પાસે કાંઈ જવાબ નથી, હું થયું મારી યાર મને ખબર નથી કેવા હતું આવે મીડિયાની આવે। નહીં તમારી અમે નિલેશભાઈની વાત નથી કરતા। જો અમે નિલેશભાઈના મિત્ર હતા, તમારો પક્ષ તમે કાલે અત્યારે લગીને અમે આવ્યા નહીં હતા, પણ તમે પક્ષ રાખ્યો છો। મારી વાત સાંભળો બેન, એક સેવા અમે જોઈ છે સેવા નિલેશભાઈ એટલી સેવા કરી અને એની ઉપર તમે આ દોષના ઢોકલા ઢોળો છો। અમે નથી માણસને ટાઈમ તો આપો કે એ આખા ઘટનાક્રમને સમજે। એના જે લોકો છે એ બધા જે ગાયબ થઈ ગયા છે, એમને જે ઓળું છે એ બધાને સમજવાની ટ્રાય તો કાંઈ નથી। અમે કાલે ઇન્ટરવ્યુ આપ્યું ને એ નો આપવું જોઈએ, તમે જાઓ અહીંયાથી। સારું ચાલો કઈ બેન, ચાલો આ તમારા માટે આવ્યા હતા બરાબર। અમે નિલેશભાઈના મિત્ર છીએ, નિલેશભાઈ દુશ્મન નથી। તમારે જે રજૂઆત કરવાની હતી ને એ જ રજૂઆત ખાલી પૂછવાની હતી, અમે એક સવાલ નથી પૂછવાનો।